સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ, જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષય વાઇઝ વિડીયોઝ, ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી. તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસી ના યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાના છીએ. સૌપ્રથમ એ ટોપિકનું લિસ્ટ જોઈએ તો પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ PMJVK, પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ. તો સેના ઉપરનો કાર્યક્રમ છે, વાત કરશું. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે PM કેર ફંડ ફોર ચિલ્ડ્રન. કોવિડ થી પ્રભાવિત જે પણ બાળકો છે, એટલે કે એના વાલીમાં કોઈની ડેથ થયેલી હોય, બંને વાલીની ડેથ થયેલી હોય, તો એ પ્રકારના બાળકોના સશક્તિકરણ માટેના ઉચ્ચ અભ્યાસ માટે બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને ફંડની વાત કરવાના છે. ત્રીજો અગત્યનો ટોપિક છે મિત્રો, પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઉન્નત કૃષિ શિક્ષા યોજના. જુઓ કેવડું વિસ્તાર નામ છે. ક્લાસ 3 માં આનું ફૂલ ફોર્મ આવી શકે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય, પંડિત દીનદયાળ ઉપાધ્યાય, પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઉન્નત કૃષિ શિક્ષા યોજના. તો આ મુજબ એક યોજના છે, તો એની વાત કરશું. અને એક સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક મિત્રો આ પણ છે કે ટોક્યો ઓલિમ્પિક જે ચાલી રહ્યો છે એમાં 4 નવી રમતોનો સમાવેશ થયો છે. તો એના મુખ્ય બિંદુ પર આપણે વાત કરવાની છે કે કઈ નવી રમતો રહેલી છે. તો શરૂ કરીએ મિત્રો. તો પહેલો આપણો ટોપિક રહેલો છે પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ. લઘુમતી બાબતોનું મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ, મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ દ્વારા લઘુમતી એકાગ્રતા વિસ્તારો, માઇનોરિટી કોન્સન્ટ્રેશન એરિયાસ, જેને ટૂંકમાં MCA તરીકે પણ ઓળખવામાં આવે છે, માઇનોરિટી કોન્સન્ટ્રેશન એરિયાઓ માં પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ લાગુ કરવામાં આવી રહ્યા છે. તો જે માઇનોરિટી કોન્સન્ટ્રેશન એરિયા એટલે કે એવા વિસ્તાર કે જ્યાં માઇનોરિટી જે છે વધારે લોકો રહે છે, સો એ પ્રકારના વિસ્તાર જે છે એના વિકાસને લઈને કંઈક કાર્યક્રમ લેવામાં આવેલ છે. અગાઉ બહુક્ષેત્રીય વિકાસ કાર્યક્રમ હતો. જો સાંભળજો, બહુક્ષેત્રીય વિકાસ કાર્યક્રમ જેને કહેવાય છે મલ્ટી સેક્ટરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, MSDP, મલ્ટી સેક્ટરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. એના અસરકારક અમલીકરણ આવે એના માટે આ જે છે એનું અસરકારક બહુ વ્યવસ્થિત એની ઇફેક્ટ આવે, અમલ થાય એના માટે કેન્દ્ર સરકારે 2018 ની અંતર્ગત એનું નામ બદલી નાખ્યું અને એનું નામ કરી દીધું પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ. તો અહીંથી પણ પ્રશ્ન હોઈ શકે મિત્રો કે પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ છે એને અગાઉ કયા નામે ઓળખવામાં આવતું હતું, અથવા તો આવે કે ભાઈ બહુક્ષેત્રીય વિકાસ કાર્યક્રમને નવું નામ શું રહેલું છે, તો પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ રહેલું છે. તેનો ઉદ્દેશ્ય લઘુમતી સમુદાયોને વધુ સારી સામાજિક આર્થિક માળખાગત સુવિધાઓ પ્રાપ્ત કરવાનો છે. સૌથી ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે મિત્રો જે પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ છે, પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ, આનો ઉદ્દેશ્ય શું છે, આ શા માટે ચલાવવામાં આવે છે, તો લઘુમતી સમુદાયો જે રહેલા છે એને ખૂબ જ સારી સામાજિક અને આર્થિક માળખાગત સુવિધાઓ પ્રાપ્ત થાય એ આનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે. કાર્યક્રમ હેઠળ વિશેષ ધ્યાન કેન્દ્રિત ક્ષેત્રો માટે ભંડોળની ફાળવણી. હવે કાર્યક્રમ હેઠળ ભંડોળ તો જોશે ને ભાઈ, બધું આ સુવિધાઓ આપવી છે. તો પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ હેઠળ શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્ય વિકાસની સાથે સંબંધિત પ્રોજેક્ટ માટે 80% સંસાધનો નિર્ધારિત કરવામાં આવેલા છે. જો 3 કીધું સામાજિક આર્થિક બંને વસ્તુ છે, તો શિક્ષણ અને આરોગ્ય સમાજ આવે, જ્યારે કૌશલ્યનો વિકાસ તો આર્થિક છે કે વ્યક્તિઓને કૌશલ્ય પૂરા પાડો, જે કેની એક પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે અને એનાથી જે છે રોજગારી પ્રાપ્ત કરી શકે. તો કૌશલ્ય વિકાસ એની સાથે શિક્ષણ અને આરોગ્ય પણ જોડાયેલા છે. આરોગ્ય ખૂબ સારું રહેશે તો ભાઈ આરોગ્ય સારું હશે તો ઓટોમેટિક તમે જો કે જે આરોગ્ય પાછળ પૈસા ખર્ચાય છે એ ઓછા થઈ જશે. આરોગ્ય પાછળ સૌથી વધારે ખર્ચાતા હોય છે, ઓછા થઈ ગયા તો પૈસાની બચત થશે. શિક્ષણમાં પૈસા લગાવાશે, શિક્ષણનું સ્તર ઊંચું આવશે, એજ્યુકેટ બનશે તો ઓટોમેટિક સમાજનો ઉદ્ધાર થશે, એને વધારે સારી સર્વિસ મળશે અને એનાથી તમે જો આખું સમુદાયનું જે છે ડેવલપમેન્ટ થઈ શકે. તો શિક્ષણ છે, આરોગ્ય છે, કૌશલ્ય વિકાસ, તો એને સંબંધિત એવા જે પ્રોજેક્ટ રહેલા છે એમાં 80% સંસાધનો નિર્ધારિત કરવામાં આવેલા છે. આ કાર્યક્રમ હેઠળ ખાસ કરીને મહિલા કેન્દ્રિત પ્રોજેક્ટ માટે 33% થી 40% સંસાધનોની ફાળવણી કરવામાં આવશે. જે મહિલાઓ દ્વારા સંચાલિત પ્રોજેક્ટ હશે એના માટે ખાસ કરીને 33% થી 40% સંસાધનોની ફાળવણી તો આ મહિલાઓ દ્વારા ચાલતા જે પણ પ્રોજેક્ટ હશે એમાં ફાળવણી કરશે, એને આપશે. પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમના લાભાર્થીઓ કોણ હશે, એટલે કે કોને લાભ મળશે, તો પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમના સંદર્ભમાં રાષ્ટ્રીય લઘુમતી આયોગ
અધિનિયમ 1992, જો 1992 નો જે અધિનિયમ છે રાષ્ટ્રીય લઘુમતી આયોગ, એની અંતર્ગત કલમ છે 2C, એની અંતર્ગત લઘુમતી સમુદાય તરીકે સૂચિત સમુદાયને લઘુમતી સમુદાય તરીકે ગણવામાં આવેલા છે. તો આપણે કીધું કે ભાઈ લઘુમતી સમુદાય કોને ગણશે, સરકાર કોને ગણશે, તો રાષ્ટ્રીય લઘુમતી આયોગ અધિનિયમ 1992 ની કલમ 2C એની અંતર્ગત જે સમુદાયના ઉલ્લેખ કરેલા છે એને આનો લાભ મળશે. આ કાયદા હેઠળ હાલમાં એટલે કે રાષ્ટ્રીય લઘુમતી આયોગ અધિનિયમ 1992 ની અંતર્ગત જો 6 ટોટલ લઘુમતી સમુદાય તરીકે સૂચવેલા છે, કાયદાની અંતર્ગત સૂચવેલા છે: મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ, પારસી અને જૈન. મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ, પારસી અને જૈન એમ ટોટલ 6 સમુદાયોને લઘુમતી સમુદાય તરીકે સૂચવેલા છે. તો એને જે છે આનો વધારે લાભ મળશે. એના પછી સેકન્ડ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક જોઈએ, પીએમ કેર્સ ફંડ ફોર ચિલ્ડ્રન, કોવિડથી પ્રભાવિત બાળકોનું સશક્તિકરણ. તો તાજેતરમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે, મિનિસ્ટ્રી પણ યાદ રાખવાની, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે પીએમ કેર્સ ફંડ ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ સહાય માટે લાયક બાળકોની અરજીઓ રજૂ કરવા અને ઓળખ કરવાની સુવિધા માટે એક વેબ આધારિત પોર્ટલ શરૂ કર્યું છે, પીએમ કેર્સ ફોર children.in. યાદ રાખજો, પીએમ કેર્સ ફોર children.in એ મુજબ આખું એક વેબ આધારિત પોર્ટલ જે છે શરૂ કર્યું છે. હવે આ પોર્ટલ ઉપર જે આ બાળકો આ કેટેગરીમાં આવશે કે ભાઈ જેને જે છે આ મહામારીના સમયે પોતાના મા બાપ જે છે ગુમાવેલા છે, તો એવા બાળકોની અરજી કરવા, એની ઓળખ કરવા માટે સ્પેશિયલી આ વેબ આધારિત પોર્ટલ જે છે લોન્ચ કર્યું છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા. તો ભૂલતા નહીં આને. આગળ જોઈએ એના વિશે, તો પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના વિશે માહિતી મેળવીએ. તો કોવિડથી પ્રભાવિત બાળકોને મદદ કરવા અને તેમને સશક્ત બનાવવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. હવે કોણ લાયક હશે આ યોજનામાં, કોનો સમાવેશ થશે? તો કોવિડ-19 ને કારણે માતા પિતા અથવા કોઈ જીવિત વાલી, માતા પિતા અથવા તો કોઈ જીવિત વાલી અથવા તો કાનૂની વાલી, દત્તક લેનાર માતા પિતા બંનેને ગુમાવનાર કોઈ એક બાળક રહેલું છે, એબીસી નામનું બાળક, એના માતા અને પિતા બંનેની ડેથ થઈ જાય છે કોરોનામાં. હવે આ એના કહેવાય ને કે ભાઈ બાય બર્થ આનું ચાઇલ્ડ હોય તો એના મૂળ માતા પિતા અથવા તો ચલો આ એક્સ અને વાય જે રહેલા છે એને આ બાળકને દંપતી કહેવાય ને દત્તક લીધેલું હોય, છતાં એની ડેથ થઈ ગઈ છે, તો ચાહે દત્તક લીધેલા હોય અથવા તો કાનૂની તરીકે વાલી હોય અથવા તો એક મૂળ એના વાલી હોય, તો બંનેને ગુમાવનાર માતા પિતા બંનેને ગુમાવનાર તમામ બાળકોને, યાદ રાખો છો ચોખ્ખો ઉલ્લેખ છે કે માત્ર 10 વર્ષથી નાના એવું કીધું નથી, તમામ બાળકોને પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ સહાય આપવામાં આવશે. તો આ વાતની જોગવાઈ જે છે પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજનામાં કરવામાં આવી છે. યોજનાના મુખ્ય મુદ્દા જોઈએ તો બાળકના નામે ફિક્સ ડિપોઝિટ કરવામાં આવશે. તો 18 વર્ષની ઉંમર પૂરી કરનાર દરેક બાળક માટે 10 લાખ રૂપિયાનું ફંડ ઊભું કરવામાં આવશે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, જે પીટીમાં લાઇન્સ આવે ને કે આ પીએમ કેર્સ ફંડ યોજના અંતર્ગત નીચેમાંથી કઈ કઈ જોગવાઈ છે, તો એમાં યાદ રાખજો કે 18 વર્ષની ઉંમર પૂરી કરનાર દરેક બાળક માટે 10 લાખ રૂપિયાનું ફંડ ઊભું કરવામાં આવશે. શાળાકીય શિક્ષણની વાત કરીએ તો 10 વર્ષથી ઓછી વયના બાળકોને જ્યાં તે રહે છે એની નજીકની કોઈ પણ કેન્દ્રીય વિદ્યાલય અથવા તો ખાનગી શાળામાં ડે સ્કોલર તરીકે પ્રવેશ મળશે. આપણે કહીએ ડે સ્કૂલ સવારથી સાંજની બધું આવી જાય એટલે. તો 10 વર્ષથી ઓછી વયના બાળકોને આ સુવિધા આવશે. આના સિવાય શાળા શિક્ષણની વાત કરીએ તો 11 થી 18, તો 10 વર્ષથી નાનાને ડે શિક્ષણ, 11 થી 18 વર્ષની વય જૂથના બાળકો માટે કેન્દ્ર સરકારની કોઈ પણ રહેણાંક શાળામાં એટલે કે ભાઈ જ્યાં બાળકો હોસ્ટેલની સુવિધા હોય એવી, તો કોઈ કેન્દ્ર સરકારની, નોટ જો અહીં કઈ રાજ્ય સરકાર નથી લખ્યું, આવો પ્રશ્ન ચેન્જ થાય કે રાજ્ય સરકાર, તો કે ના, કેન્દ્ર સરકારની કોઈ પણ રહેણાંક એટલે કે હોસ્ટેલ ધરાવતી શાળા લાઈક સૈનિક સ્કૂલ હોઈ શકે, નવોદય વિદ્યાલય છે, તો એમાં પ્રવેશ આપવામાં આવશે. તો આ જોગવાઈ બધી આ યોજનામાં કરેલી છે, એના ખાસ ઇમ્પોર્ટન્ટ મુદ્દા કહેવાય છે. અન્ય મુદ્દા જોઈએ તો ઉચ્ચ શિક્ષણ માટે ટેકો, જેમ કે હાલના શિક્ષણ લોનના ધોરણો અનુસાર ભારતમાં વ્યાવસાયિક અભ્યાસક્રમો અથવા તો ઉચ્ચ શિક્ષણ માટે શિક્ષણ લોન આપવામાં બાળકોને સહાય કરવામાં આવશે. તો ભવિષ્યમાં કોઈ સપોઝ કે સારા માર્ક્સ સાથે પાસ થાય છે, આગળ એનો ઉચ્ચ અભ્યાસ કરવો છે, તો એને એઝ અ લોન પણ આપવામાં આવશે, શિક્ષણ લોન, એજ્યુકેશન લોન આપશે, અને એની અંતર્ગત સરકાર એ બાળકને જે છે સહાય પણ કરશે. તો
ઉચ્ચ શિક્ષણ માટે સરકાર ટેકો પૂરો પાડશે, પછી ચાહે સબસિડી હોય કે લોનના ટકા માફ કરી દે એ મુજબ. હેલ્થ ઇન્સ્યોરન્સ આવા તમામ બાળકોને જેના માતા પિતા જે છે ચાહે દત્તક હોય, જો આવો પ્રશ્ન આવે કે માત્ર એના મૂળ માતા પિતા હોય તો જ આ યોજનાનો લાભ મળે તો કેના ચાહે દત્તક બાળક લીધેલું હોય તો પણ એને લાભ મળશે. તો તમામ બાળકોને આયુષ્માન ભારત જે યોજના ચાલે છે પ્રધાનમંત્રી જનધન યોજનાની અંતર્ગત આયુષ્માન ભારત યોજના હેઠળ લાભાર્થી તરીકે નોંધણી કરવામાં આવશે અને એમાં જે છે 5 લાખ રૂપિયાનું તમામ બાળકોને જે છે હેલ્થ ઇન્સ્યોરન્સ જે છે પૂરું પાડવામાં આવશે. તો આ મુખ્ય 5 ફેક્ટર રહેલા છે યોજનાના. પગલાંની જરૂરિયાત શા માટે છે? ભારત હાલમાં કોવિડ-19 રોગચાળાની બીજી વિશાળ લહેરમાં હતું અને હવે એ લહેર જે છે પૂરી થઈ છે. કદાચ એવું પણ કે છે ત્રીજી લહેર આવશે, પરંતુ વેક્સિનેશન ખૂબ વધારે છે, સરકાર જે છે એમાં સફળ રહી છે, તો એનાથી જે છે ભાઈ ત્રીજી લહેરની જે ઇફેક્ટ આવશે અથવા તો જે આવવાની છે એને કંટ્રોલ અગાઉથી કરી શકાય છે. અને ઇવન આ વખતે આખો દેશ જે છે એની સામે લડવા તૈયાર જ છે, બધી સુવિધાઓ પહેલેથી ઊભી કરી લીધેલી છે. તો કોવિડ-19 રોગચાળાની બીજી વિશાળ લહેરમાં જે છે અને આ રોગચાળાને કારણે ઘણા બાળકોના માતા પિતાના મોતની સંખ્યામાં શું થયું છે? વધારો થઈ રહ્યો હતો. તો હવે માતા પિતા બંનેની ડેથ થઈ જાય છે તો એ બાળકનું શું? તો એના ઉદ્ધાર માટે જે છે સરકાર આ પ્રકારની સ્કીમ યોજના લઈને આવે છે. સાથે જ બાળકોને દત્તક લેવાની આડમાં બાળ તસ્કરીનું જોખમ પણ વધી રહ્યું હતું. જો આ પણ સમસ્યા થાય, માતા પિતા બંને ગુમાવી દીધા છે તો ઘણા દંપતીઓ શું કરે? બાળકોને દત્તક લેશે, પછી તો કે બાળકનું આ મુજબ ખોટે પ્રોસેસ દેખાડી અને બાળકોની તસ્કરી પણ વધી જાય છે, એને ભવિષ્યમાં નુકસાન આવશે બહુ મોટા પાયે. તો આને રોકવું અને રોકવા માટે શું? તો કે બાળકને બધી સુવિધા પૂરી પાડી દો એટલે એને ક્યાંય જવાની જરૂર રહેશે નહીં. સો બાળ તસ્કરી રોકવા માટે જે છે આ સારામાં સારું પગલું કહેવાય છે. કોવિડ-19 ને લાદવામાં આવેલા લોકડાઉન દરમિયાન બાળ લગ્નના કેસોમાં પણ વધારો જે છે જોવા મળેલો હતો. હવે નાની ઉંમર હોય, હવે સપોઝ કે એના માતા પિતા ઓફ થઈ ગયેલા હોય અને નાની કોઈ બાળકી હોય તો એના જે છે બાળપણમાં જ એને મેરેજ કરી નાખે છે, બરાબર. તો જે મેરેજની એજ છે મિનિમમ 18 ફોર ગર્લ્સ એ કમ્પ્લીટ થયા પહેલા જ 16 વર્ષે 15 વર્ષે એના જ મેરેજ કરી દે. તો બાળ લગ્નમાં છે ને આ કોવિડ-19 જે લોકડાઉન હતું ને એમાં બહુ વધારે કેસ જોવા મળેલા હતા. ઇવન આ કરંટમાં પણ મેં લીધેલું હતું. તો જો ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે કરંટ જોડાયેલા હોય છે, એટલે તો કહીએ છીએ મિત્રો રેગ્યુલર કરંટને જુઓ, એનાથી જ તમે અપડેટ થશો. જે પણ ઘટના ઘટે છે ને એવું ન કે ચલો આજના પૂરતી બસ થઈ ગઈ, ક્યાંક ને ક્યાંક આગળ જોડાશે. સો બાળ લગ્નના કેસમાં પણ વધારો જોવા મળેલો હતો, તો એને અટકાવવા માટે પણ આ સુવિધા જે કરવામાં આવેલી છે. એના પછીનો એક ટોપિક છે મિત્રો, પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઉન્નત કૃષિ શિક્ષા યોજના. જો આજે એમ થશે કે કેટલી બધી યોજના આવી, તો જોઈ લો ખાસ યોજના તો સૌથી ઇમ્પોર્ટન્ટ હોય. પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઉન્નત કૃષિ શિક્ષા યોજના, પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઉન્નત કૃષિ શિક્ષા યોજના. તો વાત કરીએ શેના વિશે છે, ક્લિયર તો થઈ જશે કે એગ્રીકલ્ચર જેવું બતાવેલું છે. તો આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 24 રાજ્ય પ્લસ કેન્દ્ર શાસિત પ્રદેશ, એનો અર્થ એવો થાય કે ભાઈ 24 ની અંતર્ગત ઘણા રાજ્ય પણ હશે અને કેન્દ્ર શાસિત પ્રદેશ પણ સમાવિષ્ટ થયેલા છે. તો અત્યારે મિત્રો રાજ્યો તમને કહ્યું ટોટલ 28 રાજ્ય છે. બીજો એક તમને પ્રશ્ન એ પૂછું છું કે ભારતમાં હાલ કુલ કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ છે એ તમે કોમેન્ટ કરીને જણાવજો. હાલ કુલ કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ છે એ તમે કોમેન્ટ કરીને જણાવજો. તો અત્યાર સુધીમાં 24 રાજ્ય પ્લસ કેન્દ્ર શાસિત પ્રદેશની અંતર્ગત 108 કેટલા? તો કે 108 તાલીમ કાર્યક્રમો જે છે હાથ ધરવામાં આવેલા છે આ યોજનાની અંતર્ગત. તો આ યોજના શું રહેલી છે? તો યોજના વિશે માહિતી મેળવીએ તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઉન્નત કૃષિ શિક્ષા યોજના એની શરૂઆત જે છે ને મિત્રો 2016 થઈ હતી અને 2016 પર્યાવરણના ટકાઉપણા અને જમીનના સ્વાસ્થ્યને ટકાવી રાખવા માટે, જેમ કે વધારે પડતો જે છે કેમિકલ ફર્ટિલાઇઝર્સના યુઝ રહેલા છે, અયોગ્ય રીતે ખેતી કરવામાં આવે છે, વધારે પડતી સિંચાઈની સુવિધા, વધારે પડતી સિંચાઈ કરે છે પોતાની જમીન ઉપર, જંતુનાશક દવાઓ છાંટે છે, તો પર્યાવરણ તો નુકસાન આવે છે પણ એ સાથે જમીનને પણ મોટા પાયે નુકસાન આવે છે. તો આ બધી વસ્તુથી બચવા માટે, પર્યાવરણ અને જમીનને ટકાવવા માટે જૈવિક ખેતી, કુદરતી ખેતી અને ગાય આધારિત અર્થતંત્રમાં માનવ સંસાધનને વિકસાવવામાં કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવેલી હતી. એટલે કે જમીનને બચાવવા, પર્યાવરણને બચાવવા માટે જૈવિક ખેતી. પ્રશ્ન છે કે જૈવિક ખેતી શું છે? એને ઓર્ગેનિક ફાર્મિંગ પણ કહેવાય. ઓર્ગેનિક, ખાસ કરીને કેરીની સિઝન આવે ને ત્યારે તમે જોતા હોય કે ઓર્ગેનિક કેરી મળશે, ઓર્ગેનિક સીતાફળ મળશે. તો ઓર્ગેનિક એટલે શું થાય? જૈવિક, એટલે કે એના ઉત્પાદનમાં એને જ્યારે બનાવેલ છે તો એ વખતે ક્યાંય કેમિકલના ઉપયોગ થયેલા નથી, ન તો કેમિકલ ખાતર વાપર્યું છે, ન તો દવા વાપરેલી છે,
બધું જૈવિક, લાઈક ગાયનું જે મળમૂત્ર આવે છે એમાંથી બનાવેલું હશે. જે છાણ છે, છાણ તો એમાંથી ખાતર બને છે. જે ગૌમૂત્ર રહેલું છે તો એમાંથી ભાઈ જંતુનાશક દવાઓ બનાવે છે. તો એનો ઉપયોગ કરી આખી ખેતી કરે છે. એ કુદરતી ખેતી છે. ગાય આધારિત અર્થતંત્ર રહેલું છે એની પણ વાત કરશું. તો એની અંતર્ગત માનવ સંસાધનને વિકસાવવા માટે આ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઉન્નત કૃષિ શિક્ષા યોજના જે શરૂ કરેલી હતી. આ યોજના ભારતીય કૃષિ સંશોધન પરિષદ એટલે કે ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રિસર્ચ એનો જે એજ્યુકેશન સેલ આવે ને, આની અંતર્ગત એજ્યુકેશન સેલ આવે, એના દ્વારા આ આખી યોજના અમલમાં મૂકવામાં આવેલી હતી. પણ અહીં પણ લખ્યું છે શિક્ષા યોજના છે, તો ખેડૂતોને આના વિશે માહિતી આપવામાં આવે, એક પ્રકારે એને ટ્રેનિંગ આપવામાં આવે. લક્ષ્યાંક શું છે? લક્ષ્ય શું હતો આ યોજનાનો? તો ગ્રામીણ સ્તરે જૈવિક ખેતી અને ટકાઉ કૃષિ, સસ્ટેનેબલ એગ્રીકલ્ચર, ઉત્પાદન વધારે આવવું જોઈએ. એવું નહીં કે ચલો પછી ઉત્પાદન સાવ ઘટી ગયું અને માત્ર જૈવિક ઉપર જ ભાર આપીએ છીએ. ઉત્પાદન વધારે આવવું જ જોઈએ. નકર આટલી વિશાળ વસ્તીને ખોરાક કેમ પૂરો પડે? તો ઉત્પાદન વધારે આવવું જોઈએ, પ્લસ પર્યાવરણને નુકસાન પણ ન થવું જોઈએ. તો એ પ્રકારે બેલેન્સ રાખી અને એગ્રીકલ્ચર, ધેટ ઇઝ કોલ્ડ સસ્ટેનેબલ એગ્રીકલ્ચર, ટકાઉ કૃષિ. તો ગ્રામીણ સ્તરે જૈવિક કૃષિ અને ટકાઉ કૃષિ એના વિકાસ માટે સંબંધિત જે કુશળ માનવ સંસાધન છે એનું નિર્માણ કરવું, એ મુજબ માણસોને ટ્રેનિંગ આપવી. ગ્રામીણ ભારતને જૈવિક ખેતી અથવા તો કુદરતી ખેતી અથવા તો ગ્રામીણ અર્થતંત્ર અને ટકાઉ કૃષિના ક્ષેત્રમાં ટેકનોલોજીકલી સહાય પૂરી પાડવી. હવે આ પ્રકાર આપણે કીધું કે ખેતી કરવાની છે, આખું આ પ્રકારનું અર્થતંત્ર ક્રિએટ કરવું છે, તો જે ટેકનિકલી એને જરૂરિયાત ઊભી થાય તો એ પૂરી પાડવા માટે એનું પણ લક્ષ્ય આમાં સમાવિષ્ટ છે. ગ્રામ કક્ષાએ સ્થાપિત કેન્દ્રો મારફતે આ યોજનાની અન્ય પ્રવૃત્તિઓને વિસ્તૃત કરવી. તો યોજનામાં ખાલી એટલું તો નહીં હોય કે ચલો ખાલી જૈવિક કૃષિ ચાલુ કરો, એના માટેનું આખું ટ્રેનિંગ સેન્ટર. જોયું ને આપણે ઘણા બધા ટ્રેનિંગ સેન્ટર શરૂ કરેલા છે. તો ટ્રેનિંગ સેન્ટરમાં શું કરે? ગામના વિસ્તારની અંદર ટ્રેનિંગ, એટલે કે ભાઈ ત્યાં લોકોને ખેડૂતો ભેગા થશે અને એને માહિતી આપવામાં આવે કે આ મુજબ આખું ટેકનિક અથવા તો આ મુજબ જે છે ઓર્ગેનિક ખેતી થાય છે, એના ફાયદા શું રહેલા છે. જરૂરિયાત મુજબ જે છે એને ટેકનિકલ સહાય પણ પૂરી પાડે છે. તો આ જે કેન્દ્ર ચાલે છે, જે કહેવાય કે એક પ્રકારની ટ્રેનિંગ આપે છે, આ કેન્દ્રના મારફતે યોજનાની જે અન્ય પ્રવૃત્તિઓ જે હોય છે એને પણ આમાં વિસ્તૃત કરવામાં આવે છે. હવે આ ગાય આધારિત અર્થતંત્રનું મહત્વ શું છે? આધુનિક રાષ્ટ્રના સર્જનની શરૂઆતમાં વિચારવામાં આવેલ પ્રથાઓ કરતા ભારતની જે પરંપરાઓ અને પ્રથાઓ છે, ભલે એમાંથી કેટલીક જે છે ઘણી વધારે કિંમતી છે, અને તેથી જ આ પરંપરાઓ અને પ્રથા અનુસાર દેશમાં આપણી ગાયો સાથે આ રીતે વર્તન કરવામાં આવે છે. તો આવું એક સ્ટેટમેન્ટ છે. સિમ્પલ એટલું યાદ રાખો કે દેશની અંતર્ગત આજે પણ વિશ્વમાં સૌથી વધારે પાલતુ પ્રાણીની બધું છે એ આપણા ઇન્ડિયામાં જ જોવા મળે છે. એઝ એને માતા ગણીએ છીએ ને ગાયને. તો તમે જુઓ કે ઇવન બંધારણમાં DPSP પણ જોગવાઈ કરેલી છે દુધાળા પ્રાણીઓની કતલ કરતા રોકવા. ઇવન તમે લેક્ચર ના જોયો તો જોઈ લેજો. DPSP ઉપરનો ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એમાં બધી વસ્તુ થોડી કંઈક સમાવેશ છે એઝ અ કહેવાય ને કાયદાની દ્રષ્ટિએ. સો ગાય સાથે જે છે યોગ્ય રીતે વર્તન કરવામાં આવે છે. આના સિવાય જે ગાયનું છાણ છે એનો ઉપયોગ કરવાની બધું. તો કે પાલતુ પ્રાણી પ્રાચીન સમયથી ગ્રામીણ ભારતનો અભિન્ન ભાગ રહેલો છે. હડપ્પા સંસ્કૃતિની બધું વાંચે છે ત્યારે આવે છે ને કે આના અવશેષ મળેલા છે, આના અવશેષ મળે છે. તો પ્રાચીન સમયથી જ બરાબર ગ્રામીણ ભારતનો અભિન્ન ભાગ રહેલ છે પાલતુ પ્રાણીઓ. ખેતીના સંદર્ભમાં ભારતીય ગાયની જાતિઓમાં વધુ સારી ગુણવત્તાવાળું દૂધ ઉત્પન્ન કરવાની આનુવંશિક ક્ષમતા સાબિત થઈ છે. તો કહેતા ભાઈ ગીરની ગાય, દેશી ગાય, બરાબર એવો શબ્દ વાપરીએ કે એનું દૂધ જે રહેલું છે એ અન્ય ગાયની સાપેક્ષમાં વધારે સારું હોય છે, ગુણવત્તાવાળું, ક્વોલિટી વાળું હોય છે. તો એ પણ આમાં સાબિત થયેલું છે. જેમ કે ભારતીય ગાયના દૂધમાં ઉચ્ચ સ્તરનું એક સંયોજિત લિનોલિક એસિડ હોય છે. યાદ રાખજો આને. ઇન્ડિયન જે મૂળ આપણે દેશી ગાય કહીએ ને એના જે દૂધ હોય, મિલ્ક હોય છે, એમાં એક લિનોલિક એસિડ હોય છે. અને આ લિનોલિક એસિડ જે છે ને કેન્સર વિરોધી છે. રેગ્યુલર ગાયનું દૂધ ને બધું પીતા હોય છે, એના બોડીમાં લિનોલિક એસિડ થાય એટલે જે કેન્સર ઉત્પન્ન થવાની સંભાવના સાવ 0 જેવી કરી દે. તો પેલા સિસ્ટમમાં જો પેલાની ડાયટમાં હતું કે ભાઈ ડેઈલી જે છે ગાયનું દૂધ ને બધું પીતા હતા, પણ ધીરે ધીરે એ બધું નીકળતું જાય છે. અને જો પહેલાના સમયના જે માણસો હતા એના રોગ અત્યારે સાપેક્ષમાં ઓછા છે. એનું કારણ પણ આ છે કે પહેલેથી એનો ખોરાક જે છે ઓરિજિનલ દેશી ખોરાક રહેલો છે, તો એને આ ફાયદો થતો હોય છે. આ ઉપરાંત જે ગૌમૂત્ર છે એનો ઉપયોગ બાયો ફર્ટિલાઇઝર અને જીવાત પ્રતિરોધક એટલે કે દવા બનાવવા માટે જે છે, પછી બધું છાણ હોય તો એમાં પણ નાખવામાં આવે છે. તો એક પ્રકારે જૈવિક ખાતર અને જીવાત પ્રતિરોધક એટલે કે જંતુનાશક દવામાં ગૌમૂત્રનો ઉપયોગ થાય છે.
સીધો ઉપયોગ ના થાય એમાં પણ થોડી પ્રોસેસ કરવી પડે, બીકોઝ ઓફ કે સીધું ગૌમૂત્ર છાંટવામાં આવે તો માઇનર એસિડિક પ્રકૃતિ તો પાક બળી જતો હોય છે. સો આ વસ્તુ પણ એની સાથે કરે છે, જેથી ઓછા ખર્ચ સાથે પાકનું ઉત્પાદન વધી શકે છે. રાસાયણિક ખાતરની સાપેક્ષમાં તો આજે ગાયના છાણમાંથી જે ખાતર બનશે સસ્તું હશે. જીવાત જે જંતુનાશક દવાઓ છે 4-5 રૂપિયા લીટર હોય એની સાપેક્ષમાં તો સસ્તી હશે. તો ખર્ચ સાથે પાકનું ઉત્પાદન, ઓછા ખર્ચે પાકનું ઉત્પાદન થશે. તો 2022માં જે આપણો ગોલ છે ને કે ભાઈ ખેડૂતોની આવક ડબલ કરવી, તો ત્યાં પણ ક્યાંક ફાયદો થશે, ખેડૂતને આમાં પ્રોફિટ વધી જાય. અને આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ગાય ઉછેરને ધ્યાનમાં આપવા માટે મુખ્ય કેન્દ્રીય ક્ષેત્રમાંનું એક માનવામાં આવે છે. તો સરકાર પણ કહે છે ગાય ઉછેર કેન્દ્ર ચલાવવા જોઈએ. એના પછી અગત્યનો ટોપિક મિત્રો, ટોક્યો ઓલિમ્પિકમાં 4 નવી રમતોનો સમાવેશ થયો છે. તો કઈ રહેલી છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો ઇવન તમને ખબર છે જુલાઈ 23 થી ઓગસ્ટ 8, 23મી જુલાઈથી લઈ અને 8મી ઓગસ્ટ સુધી ટોક્યો ઓલિમ્પિક ચાલવાની છે. અને મેં તમને કીધું જેમ આપણને કહેવાય કે મેડલ મળતા જશે, હું તમને કહેતો રહીશ. ટોક્યો ઓલિમ્પિકમાં 4 નવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે રમતમાં કઈ રમત સમાવેશ છે, તો એક તો કરાટે, જો યાદ રહી જશે, કરાટે છે, સ્કેટબોર્ડિંગ છે, સર્ફિંગ છે અને સપોર્ટ ક્લાઇમ્બિંગ છે. હવે એમ થાય કે આ કરાટે ખબર છે, આમાં કાંઈ ખબર નથી પડતી, તો બધાના ફોટોસ ને બધું સાથે રહેલું છે અને તમને એક જ રમત યાદ રહી જશે, એની ગેરંટી છે. તો શરૂ કરીએ મિત્રો કઈ રમત છે. તો પેલું જે છે કરાટે, હવે એ તો ખબર જ હોય, દવા નવી બોલાવવાની, જેકી ચેન. માર્શલ આર્ટ 1970ના દાયકાથી એક પ્રકારની માર્શલ આર્ટ કહેવાય ને, આપણે ઇન્ડિયન આર્ટ એન્ડ કલ્ચરમાં તમે ભણતા હશો કે સાઉથ ઇન્ડિયા અથવા તો અલગ અલગ રાજ્યની એવી માર્શલ આર્ટ રહેલી હોય છે. તો 1970ના દાયકાથી ઓલિમ્પિક સમાવેશ માટે ઉમેદવાર રહ્યું છે, પરંતુ આયોજકો ક્યારેય આ રમતને સ્વીકારવા માટે સંમત થયા ન હતા. 1970ના દાયકાથી કહે છે કે ભાઈ કરાટેનો સમાવેશ કરો, પરંતુ એના આયોજક જે છે આને સ્વીકારવા સંમત હતા નહીં. 3 દિવસીય સ્પર્ધા નિપ્પોન બુડોકન ખાતે યોજાશે અને તેમાં પ્રતિભાશાળી કુમાઇટ સ્પર્ધકોને 3 વેઇટ કેટેગરીમાં સામેલ કરવામાં આવશે. હવે અલગ અલગ વેઇટની કેટેગરી હોય ને, જેમ કે લાઈક 56 છે, 60 છે, 65 છે, તો અલગ અલગ વેઇટની કેટેગરીની અંતર્ગત જે છે રમતનું આયોજન થશે. ટેલિવિઝન અને ફિલ્મોમાં તેના પુનરુત્થાનની લોકપ્રિયતાને કારણે દર્શકો આ રમતોના આનંદ માણવાની આશા રાખી શકે છે. આપણે જાણીએ કે ભાઈ કરાટેના મૂવીને એવા બહુ ગમતા હોય, જેકી ચેનના મૂવી નહીં, તો લોકો ઓલરેડી આને પસંદ કરે છે. તો આને આશા છે કે ભાઈ આ રમત પણ લોકોને વધારે ગમશે. એક કરાટે. સેકન્ડ છે સ્કેટબોર્ડિંગ. ઓલું જોયું નાનું પાટી હોય છે, પૈડા ફિટ કરેલું હોય, પાટી જેવું સ્કેટબોર્ડ કહેવાય ને, તો એ રમતને પણ આમાં સમાવિષ્ટ કરેલી છે. તો યુવા દર્શકોને આકર્ષવા, આપણે ઇન્ડિયાનું ચલણ ઓછું જોવા મળે છે, પણ આઉટ ઓફ ઇન્ડિયા તો વધારે છે ને, વસુધૈવ કુટુંબકમની ભાવના અપનાવવાની. તો યુવા દર્શકોને આકર્ષવા માટે આયોજકો દ્વારા સ્કેટબોર્ડ શરૂ કરવામાં આવ્યું હતું. દર્શકો હાઈ ફ્લાઇંગ સ્ટન્ટ, આમાં અલગ અલગ સ્ટન્ટ બતાવે તો હાઈ ફ્લાઇંગ સ્ટન્ટ અને ટ્રિક્સ જોઈ શકશે. અને સહભાગીઓની ઉંમર જે છે આમાં કેટલાથી કેટલા, તો કે 12 થી 47 વર્ષની વચ્ચે હશે. તો 12 થી લઈને 47 વર્ષની વચ્ચે ઉંમરના કોઈ પણ વ્યક્તિ જે છે, કે આમાં જે કહેવાય કે નેશનલ લેવલ પર જે પસંદ થયેલા હશે, કમિટી મુજબ પસંદ થયેલા હશે, એ વ્યક્તિ આમાં ભાગ લઈ શકે છે. એના પછી સર્ફિંગ. સર્ફિંગ એટલે શું થાય, ઓલું તમે જોયું હોય શાર્ક પિક્ચર ને, શાર્ક માથે મૂવી હોય ને એમાં આવું આવતું હોય કે મોજા આવતા હોય ને આવું પાટિયા જેવું હોય ને ઉપર તરતા હોય ને પડી જાય ને આવું બધું દેખાય, તો આને કહેવાય સર્ફિંગ. 8 દિવસના ગાળામાં ઓછામાં ઓછી 3 દિવસની સ્પર્ધા થશે સર્ફિંગ. 1995 થી લઈને ઇન્ટરનેશનલ સર્ફિંગ એસોસિએશન, જેના માટેનું એસોસિએશનનું નામ છે ઇન્ટરનેશનલ સર્ફિંગ એસોસિએશન, આ રમતને ઓલિમ્પિકમાં સમાવેશ કરવા માટે જે છે લોબિંગ કર્યું હતું, મદદ કહેતું હતું કે ભાઈ અમને પણ સમાવેશ કરો, આ રમતને પણ સમાવેશ કરો. અને તે ટોક્યો 2020 ઓલિમ્પિક્સ પછી જે છે એમાં ડેબ્યુ કરી રહ્યું છે. કે હવે જે આ જે ટોક્યો અત્યારે જે ઓલિમ્પિક્સ છે એમાં ચાલી રહી છે. અને ચોથી રમત રહી છે મિત્રો સપોર્ટ ક્લાઇમ્બિંગ. સપોર્ટ ક્લાઇમ્બિંગ એટલે તમે જોયું છે કે આવી દિવાલ હોય ને, દિવાલ, એમાં જે છે આવા ખાંચા મૂકેલા હોય, આમ જાળી જઈને ઉપર ચડતા હોય છે, આ રીતે તો સપોર્ટ ક્લાઇમ્બિંગ કહેવાય. તો તાજેતરના વર્ષોમાં ક્લાઇમ્બિંગની જે નવી ઊંચાઈઓને પહોંચી ગયું છે, આ રમત ડે બાય ડે વધી રહી છે. ઇવન તમે જો ભાઈ આર્મી નેવીની ટ્રેનિંગમાં એમાં બધામાં આવું હોય છે, તો એક પ્રકારનો શોખ બની ગયો છે હવે લોકોનો. અને તેથી તે ટોક્યો તેના 2020ના ઓલિમ્પિકની તેની શરૂઆત કરી રહ્યું છે. તો એટલે જે આ ઓલિમ્પિક છે એમાં હવે ટોક્યોમાં આને પણ સમાવેશ કરી દીધેલ છે. તો મિત્રો આ હતું આજનું મુખ્ય કરંટ અફેર્સના અગત્યના ટોપિક. મિત્રો આજનો લેક્ચર ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડવા માટે કોશિશ કરો. ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.